અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા 51 લાખના ખર્ચે મેડિકલ ઇક્વિપમેન્ટનું દાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત ગાર્ડિયન કંપની તરફથી 51 લાખ રૂપિયાના ખર્ચે ઓપરેશન થિયેટરમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું હતું. આ સાધનોમાં ઓર્થો ડ્રીલ, હાડકાની સર્જરી ચોકસાઈપૂર્વક કરવા, સી-આર્મ મશીન, ચાલુ ઓપરેશનમાં શરીરના અંદરના ભાગના એક્સ-રે લેવા, ન્યુરોસર્જરીના સાધનો, મગજ અને સ્પાઇનની જટિલ સર્જરી કરવા, યુરેથ્રોસ્કોપ, પેશાબ અને કિડનીના રોગોની સારવાર માટે, ડેન્ટલ ડાયોડ લેસર, મોઢાની અંદરની નરમ માંસપેશીઓની સારવાર માટે જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપની પ્લાન્ટ મેનેજર ગૌરવ ચંદ્રા, સિનિયર એચઆર મેનેજર યતીન છાત્રા, જનરલ મેનેજર ફાઇનાન્સ અમિત ખત્રી, હોસ્પિટલના ટ્રસ્ટી ફૈઝલ પટેલ, જયેશ પટેલ, કમલેશ ઉડાણી, ચંદ્રેશ જોશી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ગાર્ડિયન કંપની જે એક છેલ્લા 30 વર્ષથી અગ્રેસર છે કે ભાઈ ભરૂચ જિલ્લામાં પર્ટિક્યુલર અંકલેશ્વર અને અમારા વિસ્તારમાં જે કમ્યુનિટી છે એને અપગ્રેડ કરવામાં ઇન ટર્મ્સ ઓફ સ્કૂલ થઈ ગઈ, હોસ્પિટલ્સ થઈ ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું, એમાં અમે લોકો અગ્રેસર છે. અને અમારો એક જ વિઝન છે કે ભાઈ અમે અમારી કંપનીની સાથે અમારી સોસાયટીને પણ અમે લોકો ડેવલપ કરીએ, અપગ્રેડ કરીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે કંપનીના CSR ફંડમાંથી અમે યોગ્ય સહાય કરી શકીએ જેથી કોમ્યુનિટીને આ એરિયામાં ફાયદો થાય. Okay, so respected trustees of Sardar Patel Hospital and of course GGL team and the press fraternity, मुझे बहुत खुशी है कि गुजरात गार्डियन लिमिटेड इन लाइन विथ हमारा जो विजन है, हम ना सिर्फ अपने प्रोडक्ट एंड प्लांट में क्या करना है उस पर इम्पोर्टेंस देते हैं, हम कम्युनिटी के लिए क्या कर सकते हैं उस चीज़ में भी हम काफ़ी इम्पोर्टेंस देते हैं. एंड हमारे 30 साल के अंकलेश्वर के हिस्ट्री में फ्रॉम हॉस्पिटल टू अगर पास के गांव हो या बहुत सारे स्कूल हो हमारे एरिया में जहाँ पे जैसे स्टूडेंट्स एंड स्पेशली फीमेल स्टूडेंट्स को इवन वॉशरूम फैसिलिटीज़ भी नहीं है, GGL ने छोटे छोटे स्टेप्स में ओवर द ईयर्स ऐसे बहुत सारे काम किए हैं जिससे कि कम्युनिटी का भी थोड़ा वेलफेयर हो.